પાસે આદિવાસી સમાજના ઘર આવેલા હોય જ્યાં ડ્રેનેજ ચોકઅપ થઈ જતા 2 માસથી ગટરની દુર્ગંધથી લોકો બીમાર પડી રહ્યા છે। નવસારીના રિંગ રોડ માજીબાપુના મંદિર પાસે 20 થી વધુ આદિવાસી સમાજના ઘર આવેલા છે જ્યાં ડ્રેનેજ ચોકઅપ થઈ જતા 2 માસથી ગટરની દુર્ગંધથી લોકો બીમાર પડવાના બનાવો બન્યા હતા અને અમુક લોકો ખેંચની બીમારીથી પીડાતા હતા જેને લઈ લોકોની પીડા પણ કોઈ જોવા આવતા ન હતા। આ વિસ્તારના લોકો નવસારી મહાનગરપાલિકામાં બુધવારે ગયા હતા અને ડેપ્યુટી કમિશનર જેયુ વસાવાને તકલીફ અંગે રજૂઆત કરી હતી અને કલાકમાં જ મનપાના ડ્રેનેજ વિભાગના કર્મીઓ અને અધિકારીઓ ઘટના સ્થળે જઈને ડ્રેનેજ લાઇન ઉભરાઈ હતી તેની સફાઈ કરાવી અને જંતુનાશક દવા છાંટી હતી। થોડા દિવસમાં જ મનપાનો સ્ટાફ પણ આ વિસ્તારમાં આવશે તેમ જણાવતા સ્થાનિકોએ આભાર માન્યો હતો। મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી ન થાય તો લોકોની મુશ્કેલીમાં વધારો થશે તેવી શક્યતા છે। મારું નામ લીલાબેન છે, લીલા રામલાલ। અમે ટાટા સ્કૂલની પાછળ રહેતા છીએ, માજીબાપુની ચાલ। અને ત્યાં છે તો એટલી ગંદકી છે કે બધા માંદા થઈ ગયા છે, કોઈને કોલેરા થયા છે, કોઈને ઉલટી ઝાડા બધું થયું છે ને અમે એને સિવિલમાં દાખલ કર્યા છે પણ અમારી કોઈ એ સહાયતા લેવા કોઈ આવતું નથી ત્યાં ગાડી। અમને બહુ જ તકલીફ છે 2 મહિનાથી। અમને ગંદકી બહુ છે અને બચ્ચા બી નાના બીમાર છે ને અમે અડધા પગ અમારા ગટરનું પાણી એકદમ ઉભરાઈ જાય છે અમારે તો અમારા ઘરમાં ગંદકી આવે એટલે અમારા બચ્ચા બીમાર। હા, અમારે 2 મહિના થયા। એમ તો આ ગંદકી છે ને 2 મહિનાથી થયેલી છે અમારે। અને કાલે રાતના બી અમારે 3 વાગે દાખલ કરવા પડ્યા સિવિલમાં અમારી બેનની છોકરીને। હા, અમે રજૂઆત કરી હતી ત્યાં અમારે જે આવે ને અમારા અહીંયા જે સભ્ય એ લોકોને 10 વાર ગયા પણ કોઈ અમારી એ કરવા નહીં આવ્યા। અમે ટાટા સ્કૂલ પછાડી રહ્યા છીએ, માજીબાપુ દરબાર। અમારે ત્યાં ગંદકી બહુ થયેલી છે, માણસો લોકોને દાખલ કરતા છે કોઈ આવતું નથી જોવા સારું। 4-5 પાણી ઘેરાઈ રહેતું છે, જંતુ બહુ છે તો બીમાર થતા છે, દાખલ કરેલા છે એટલે અમારે અહીંયા આવવું પડ્યું। 2 મહિના થઈ ગયા, આ બકરા જ ગઈ ને પછીથી કોઈ આવ્યું જ નથી। એકવાર આવીને જોઈને જતા રહે, આ લોકો કઈ કરતા નથી। આ લોકો કરવામાં આવી છે, કેટલા ઘરો છે, ગંદકી છે અને ડ્રેનેજની સમસ્યા છે, શું રજૂઆત હતી? ટાટા સ્કૂલ પાસે જે ઓર્ચિડ એપાર્ટમેન્ટ આવેલું છે એની નજીકમાં એક વસાહત છે જેની અંદર ડ્રેનેજનું પાણી ઓવરફ્લો થાય છે તે પ્રકારની ફરિયાદ મળેલી છે અને નાગરિકો દ્વારા રૂબરૂ અહીંયા આવીને રજૂઆત કરી છે અને તેમની જે રજૂઆત છે અને તેને ખૂબ જ ગંભીરતાથી લઈને ડ્રેનેજ વિભાગને સૂચનાઓ આપવામાં આવી રહી છે અને તાત્કાલિક અગ્રતાના ધોરણે જે ડ્રેનેજ ઓવરફ્લોનો જે ફરિયાદ છે એનો તાત્કાલિક પોઝિટિવલી નિકાલ થાય તે રીતે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેટલાક એપાર્ટમેન્ટ સંચાલકો દ્વારા પાઇપલાઇન નાખી દેવામાં આવી છે ગેરકાયદેસર રીતના, એના પર એ લોકો ઉપર કેવી રીતે કાર્યવાહી કરવામાં આવશે? જે એપાર્ટમેન્ટના સંચાલકોની જે ગેરકાયદેસર પાઇપલાઇન નાખવાની જે બાબત છે એ રજૂઆત પણ મળેલી છે, એ બાબતે પણ જરૂરી તપાસ કરીને યોગ્ય પગલાં લેવામાં આવશે। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।